એક ગુજરાતના રાજકારણમાં છે ને એક ચેલેન્જ ચાલુ છે. એક ધારાસભ્ય બીજા ધારાસભ્યને ચેલેન્જ આપે અને એક ધારાસભ્ય પાર્ટીને ચેલેન્જ આપે. મોરબીના ધારાસભ્ય જે છે કાંતિભાઈ અમરેલિયા, ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ આપી, ઓફર કરી પૈસાની, ને હું હારી જાઉં તો એટલા રૂપિયા આપી દો. ને આ બધું ચેલેન્જનું ચાલુ થયું છે ગુજરાતની અંદર. હવે આ બધા જે મુદ્દા હોય છે લોકોના, જે કામના, જે જનતા જે સુવિધા માંગે છે, એ મુદ્દા ભટકાવવા માટે ઘણી બધી ચેલેન્જો આપે છે. પણ ચેલેન્જ આમ આદમી પાર્ટીવાળાએ સ્વીકારી. તમે ખુરશી ખાલી કરો, તમે રાજીનામું આપો, અમે તમારી સામે ચૂંટણી લડીએ અને જીતી જઈએ. આ બધું ગલ્લા તલ્લા 2-3 દિવસ ચાલશે. પણ આ ચેલેન્જ જે આપી છે એ આમ આદમી પાર્ટીને નથી આપી, આ ચેલેન્જ આપી છે ગુજરાતની જનતા. એટલે ગુજરાતની જનતાએ ચેલેન્જ સ્વીકારી છે. ખૂબ મહત્ત્વનું યાદ રાખજો. આ દેશની અંદર લોકતંત્ર દેશ છે. લોકતંત્ર દેશની અંદર જનતા હોય છે, લોકો હોય છે, સર્વોપરી હોય છે, ઈશ્વર હોય છે, ભગવાન હોય છે, ગોડ હોય છે. જે લોકતંત્રની જનતા હોય છે એના અધિકારથી, એના પાવરથી, મતના અધિકારથી જે નેતાને જે મૂકે છે, સંવિધાનની ખુરશી પર બેસાડે છે, વિધાનસભાની, નગરપાલિકાની દરેક સંવિધાનનું પદ ઉપર બેસાડે છે. પણ જનતા ત્યાં બેસાડે શું કામ? કે અમે તમને ત્યાં મોકલીએ છીએ, તમે લોકોના સુખાકારીના કામ કરો, લોકોને સુવિધા આપો, લોકોને આરોગ્ય, શિક્ષણ, જે કાંઈ અલગ અલગ બધી સુવિધા હોય છે એ સુવિધા લોકોને મળવી જોઈએ. લોકોના ગામમાં કામ થવો જોઈએ, રોડ રસ્તા ગટર હોય છે, પાણી હોય છે, સ્ટ્રીટ લાઇટો, ઘણી બધી અલગ અલગ બધી બ્લોકની ઘણી બધી પ્રથાઓ હોય છે, સુવિધા હોય, જનતાને મળવી જોઈએ. એટલે જનતા નેતાને ત્યાં બેસાડે છે અને નેતા જનતાના કામ કરે છે. હાલની પરિસ્થિતિમાં ગુજરાતની અંદર જો નેતાએ જો કામ કરવું હોય, ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી અત્યારે સત્તા ઉપર છે 30 વર્ષથી, ત્યારે જનતાનું જે કામ કરવું હોય, ત્યારે જનતાનું કામ થતું ન હોય, ત્યારે જનતાનો એક રોષ આવે છે. આ જનતાનો રોષ છે કે અમે તમને સારા પદ ઉપર મૂક્યા છે, અમારી સુવિધા માટે મૂક્યા છે, અમારે જ્યારે તકલીફ પડે, ખાસ કરીને ચોમાસાની અંદર પહેલાં તૈયારી ન કરી હોય ત્યારે ઘણી બધી અસુવિધા ઊભી થાય. તાલુકાની અંદર, રાજ્યની અંદર, ગામની અંદર, શહેરની અંદર, ગામડા, દરેક જગ્યાએ ઊભી થાય. આખા ગુજરાતની અંદર ખૂબ માથાકૂટ છે ચોમાસા પહેલાં જે મોન્સૂનમાં જે કામ કરવાનું હોય, કામ ન કર્યું હોય. જ્યારે પાણી આવે ત્યારે નેતાઓ પાળ બાંધવા બેઠે અને પછી પાણી વયું જાય ને કામ પણ ફેલ થઈ જાય. જનતામાં રોષ છે ભ્રષ્ટાચારનો, જનતામાં રોષ છે કામ નથી થતો એનો. જનતાએ જે સારા પદ ઉપર નેતાઓને બેસાડ્યા છે, બસ નેતાઓ ત્યાં ખૂબ મોટા ભ્રષ્ટાચાર ચાલુ છે. નાનો નેતા નાનો ભ્રષ્ટાચાર કરે, મોટો નેતા મોટો ભ્રષ્ટાચાર કરે. ભ્રષ્ટાચારનું નામ ન હોય. પણ લોકોમાં એક રોષ છે. હવે લોકો ચેલેન્જ આપશે નેતાઓના આવનારા દિવસોની અંદર કે તમારે કોઈ પણ પદ ઉપર રહેવું હોય, કોઈ પણ